જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ચિંતા નહીં ચિંતન કરો. માણસના જીવનની અંદર સતત ચિંતા સતાવતી હોય છે. વિદ્યાર્થીને ભણવાની ચિંતા સતાવે, ખેડૂતને એના ખેતરની, તો વેપારીને તેના વેપારની ચિંતા હોય, રાજકારણીને રાજકારણની ચિંતા હોય, તો વૈજ્ઞાનિકને સંશોધનની ચિંતા હોય. આમ એક પણ માણસ ચિંતા વગર રહેતો નથી, પરંતુ ચિંતાને કારણે ઘણીવાર દુઃખી થઈ જતો હોય છે. પરંતુ ચિંતામાં ન કરવાને બદલે શું કરવું જોઈએ એની એક સુંદર વાત છે. એક વખત એક મંત્રી રાજાનો કઈક ભૂલ થઈ ગઈ. રાજા ખાર બળ્યો અને તરત જ એમને મંત્રીને ફાંસીની સજા આપી. ભાઈ કાલ સવારે આ મંત્રીને ફાંસી આપી. રાજા તો ભાઈ તેજ અને ક્રોધી હતા. સજાનું નક્કી થઈ ગયું, પરંતુ મંત્રી ચિંતા કરે એવો નહોતો. એ તો ચિંતન કરે એવો હતો. મૂંઝાણો પણ નહીં. હસતા મુખે એ ઘરે ગયો, આનંદથી પરિવાર સાથે રહ્યો. પરિવારની આંખો ભીની હતી, પણ મંત્રી આનંદમાં હતો. ચિંતા કરવાની કશું જરૂર નથી, જે થવાનું છે તે થશે. આખી જ રાત એક ઘસઘસાટ ઉઠી ગયો. આપણને ઊંઘ આવે? કોઈ કીધું કાલ આવજો તને મારવાનું છે, તોય ઊંઘ ન આવે. અને મરવાની વાત તો અલગ રહી, અને આ તો ઘસઘસાટ સુઈ ગયો. સવાર પડી, સૈનિકો આવ્યા, મંત્રીને ઉપાડ્યો, રાજા સમક્ષ હાજર કર્યો. રાજાએ પૂછ્યું, બલ છેલ્લી ઈચ્છા છે કઈ? ત્યારે કીધું હા, એક છેલ્લી ઈચ્છા છે, પૂરી કરો તો કરવી છે. કઈ વાંધો નહીં, બોલ. તમારા બધા મંત્રીઓ અને બીજા બધા અધિકારીઓ છે એને દૂર કરો તો કાનમાં તો. એટલે બધા રાજાએ બધાને દૂર કર્યા. એટલે તે મંત્રીએ કહ્યું કે દુઃખ તો એ વાતનું છે તો મને એક વિદ્યા આવડે છે. હું મરી જઈશ તો એ વિદ્યા મારી સાથે જતી રહેશે. મારે વિદ્યા તમને શીખવાડવી છે. ત્યારે રાજાએ કીધું પણ એવી તને વિદ્યા કઈ આવડે છે? તો એ મંત્રીએ કહ્યું મને એવી વિદ્યા આવે કે એવું ઔષધિ બનાવવું સરસ મજાનું કે ઔષધ પીવાથી માણસ અદૃશ્ય થઈ જાય. બીજું એક એવી ઔષધ બનાવવું કે એ પીવાથી માણસ પ્રગટ થઈ જાય. આવી વિદ્યા મને આવડે છે, પરંતુ એ હું કોઈને શીખવી ન શક્યો, કારણ કે બધાને ન શીખવાય, પરંતુ રાજાને શીખવી શકાય. તો મને દુઃખ છે કે હું જતો રહીશ તો આ વિદ્યા પણ મારી સાથે જતી રહેશે. રાજાએ કીધું કે આ તો બચવાનું કઈ બાનું જ નથી ને. નારે ના, બચવાનું બાનું કઈ નથી. એવું હોય તો મને નજર કેદ કરજો, મારા પરિવાર સાથે મને રાખીને બહારથી તાળું મારી દેજો. અને જો વિદ્યા તમે ન શીખો તો ફાંસી તો છે જ, પછી મને ફાંસી ચડાવી દેજો. રાજાને વિચાર્યું કે આવી વિદ્યા જવા ન દેવાય. સૈનિકોને હુકમ કર્યો, ભાઈ છોડી મૂકો. એટલે રાજાએ પૂછ્યું પણ કેટલા સમય માટે? કે 2 વર્ષ. 2 વર્ષમાં હું તમને વિદ્યા શીખવી દઈશ. અને માણસને છોડી મૂકવો, ઘરે ગયો. એની પત્નીએ ઉધડો લીધો. આવી વિદ્યા તમને આવડે છે, કોણે કીધું? મેં તો કદી વિદ્યા જોઈ નથી આવી. કે તું શાંતિ રાખ, એવી કોઈ વિદ્યા મને નથી આવડતી. ભારે કીધું, તમે મરશો ને અમને મારશો. અરે કોઈ નથી મરવાનું, આ તો એક ઉપાય હતો. 2 વર્ષમાં તો કેટલું કેટલું થાય છે. 2 વર્ષની અંદર હું રાજાને કહીશ કે આ ઔષધિ ઉગાડવા માટે બધા જ નક્ષત્રોનું પાણી જોઈએ. બધા નક્ષત્રો થોડા વરસે. રાજા ફરીવાર 1 વર્ષની રાહ જોશે. આટલી નદીઓનું પાણી જોશે, આટલી વનસ્પતિ જોશે, આટલી જમીન જોશે. આવું બધું વિચારી રાખ્યું છે. તું ચિંતા કરીમાં, એ ચિંતન મેં કરી રાખ્યું છે. અને આ બધું કરતા તો સમય કેટલોય પસાર થશે. આમ મને 4-5 વર્ષ મળી જશે, આનંદથી જીવીશ. અને આ 4-5 વર્ષમાં બીજું ઘણું થઈ જશે. કદાચ રાજાને પોતાની ભૂલ પણ સમજાઈ જાય, મને માફી પણ આપી દે. એ માફી ન આપે તો હું એવું પણ કામ કરી બતાવું કે રાજા મને સામેથી માફ કરી દે. અને એવું પણ બની શકે કે 4-5 વર્ષમાં રાજા હોય નહીં, તો આકાશમાં એવી હશે. કદાચ આજુબાજુના પાડોશી રાજ્યથી હુમલો થાય, સત્તા પરિવર્તન થઈ જાય, કેટલું બધું થાય. એમાં ડરવાની ક્યાં જરૂર છે? એટલે હું મરું ન મરું એનું કોઈ નક્કી નથી. એટલે આપણે તો બિંદાસ છીએ, બસ આ જ રીતે ચાલ્યા કરવાનું છે. આમ મંત્રીએ સુંદર મજાનો સંદેશ આપ્યો. કોઈ પણ પરિસ્થિતિ આવે તો ચિંતા કરવાની જરૂર નથી, ચિંતન કરવાનું શરૂ કરી તો કોઈ પણ પરિસ્થિતિમાંથી રસ્તો જરૂર નીકળી જાય. પણ આપણે શું કરીએ? ચિંતા કર્યા કરીએ. ઊંઘ આવે નહીં, કાંઈ ખાવાનું ભાવે નહીં, આજુબાજુ માણસો ગમે નહીં, ગુસ્સો આવે, અને એ ગુસ્સો પરિવાર ઉપર ઉતરે, અને અંતે પરિવાર દેખાય છે. એટલા માટે ચિંતા નહીં, પરંતુ ચિંતન કરીએ.